નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 11 આર્થિક વિચારો આના વિશે આજે આપણે વાત કરીશું। હવે આર્થિક વિચારો આપણે અગાઉના પ્રકરણમાં જોયા કે વિશ્વની અંદર ઘણા બધા દેશના લોકો કે અર્થતંત્રમાં જે સંચાલન હોય, ઉત્પાદન, આવક, ખર્ચ, વહેંચણી, આર્થિક સમસ્યાઓ આ બધાના ઉકેલો માટે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ કે જેમણે પોતાના વિચારો આપેલા છે। જેમ કે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખાતા એડમ સ્મિથ, એમણે સંપત્તિનું અર્થશાસ્ત્ર એવો વિચાર આપ્યો છે। એના પછી વાત કરીએ માર્શલ, તો માર્શલે માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખીને પોતાના વિચારો રજૂ કર્યા છે। પછી રોબિન્સ, આમણે અછત અને પસંદગી અને કરકસર આને લગતા પોતાના આર્થિક વિચારો આપ્યા છે। અને તમે બધા જાણો છો કે વિશ્વની અંદર મહામંદી આવી હતી અમેરિકામાં 1929 અને 30, તો આને સંલગ્ન એ પ્રોફેસર કેન્સ એમણે ખર્ચ, આવક અને રોજગારી આને લગતા પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા છે। એટલે વિશ્વની અંદર ઘણા બધા અર્થશાસ્ત્રીઓ થઈ ગયા કે જેમણે પોતાના વિચારો રજૂ કર્યા છે। હવે ભારત દેશની વાત કરીએ તો અર્થશાસ્ત્ર સંબંધી ઘણી બધી બાબતો અથવા ઘણા બધા ગ્રંથો એવા છે કે જેની અંદર અર્થશાસ્ત્રનો ઉલ્લેખ થાય છે, અથવા તો એ સમયની વાત કરીએ તો કે ભાઈ આર્થિક બાબતોનો ઉલ્લેખ થાય છે। તેવા કેવા ગ્રંથો છે જેમાં મહાભારત છે, શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ, કામમંડકીય નીતિ, આ બધા જે ગ્રંથો છે એની અંદર પોતાના આર્થિક બાબતોનું વિવરણ કરેલું છે। જેની અંદર સૌથી અગ્રિમ સ્થાન ધરાવે છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એને બીજા ચાણક્ય નામે પણ ઓળખાય છે, કે જેમણે ગ્રંથની રચના કરી હતી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તરીકે। એટલે આપણે આ ચેપ્ટરની અંદર બે વ્યક્તિઓના વિચારો જાણવાના છે। એમાંથી એક છે કૌટિલ્ય અને બીજા છે ગાંધીજી। તો એની અંદર વાત કરીએ પહેલાં કૌટિલ્યની, તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આ એક કૂટનીતિજ્ઞ અને ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ એવું કહી શકાય, જે દાંત સાથે જન્મેલા ચણક અને બ્રાહ્મણપુત્ર ચાણક્ય, જેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું, અને આ ઈસવીસન પૂર્વે 2જી સદીની આસપાસ એક નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદ આના કુશાસનનો અંત લાવવા માટે ચંદ્રગુપ્ત મૌર્યનો સાથ લઈ તેમણે નૈતિક મૂલ્યો પર આધારિત મજબૂત અર્થવ્યવસ્થાવાળા સુસમૃદ્ધ રાષ્ટ્રની રચના કરવા માટે આમણે પ્રયાસ કર્યો। અને અર્થશાસ્ત્ર જે છે એમણે એ સમયે ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને એના પછી આ અર્થશાસ્ત્રની રચના કરી, જેમાં રાજનીતિ આવી જાય, કાયદો, અર્થનીતિ, કુશળ વહીવટ કેવી રીતે કરવો, કરનીતિનો સમાવેશ કર્યો હતો, સમાજ વ્યવસ્થા, વેપાર, ખેતી, ઉદ્યોગો, બધી બાબતને એમણે સૂક્ષ્મ અભ્યાસ કર્યો અને એના પછી એમણે અર્થશાસ્ત્ર ગ્રંથની રચના કરી। કૌટિલ્યના જે અર્થશાસ્ત્રની ખાસિયત એ છે કે જે બીજા બધાએ જે અર્થશાસ્ત્રની રચના કરી, જેમાં કૌટિલ્યે રચના કરી એમાં બધા જ વિષયો આવી જાય। અગાઉ આપણે વાત કરી કે ભાઈ આલ્ફ્રેડ માર્શલે માનવ કલ્યાણની બાબતોને ધ્યાનમાં રાખ્યું છે, રોબિન્સને અછત અને પસંદગીની બાબતોને ધ્યાનમાં રાખી છે। એટલે બધાના એક અમુક ટોપિકો હતા પર્ટિક્યુલર, જ્યારે આપણે કૌટિલ્યે જે રચના કરી એની અંદર દરેકે દરેક બાબતોનો સૂક્ષ્મતાપૂર્વક, ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો અને એના પછી એનો આખો ગ્રંથ રચ્યો। હવે આપણે કૌટિલ્યના અર્થશાસ્ત્રની વાત કરીએ તો ભારતની સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે, લગભગ કેટલી પ્રાચીન, તો કે ભાઈ 5000 વર્ષ જેટલી જૂની ભારતીય સંસ્કૃતિ, હડપ્પા અને મોહેંજો-દડો જે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય, એટલી જ જૂની આપણી રાજ્ય વ્યવસ્થા છે। અને એવું કહેવાય કે ભાઈ આજથી હજારો વર્ષ પૂર્વે જે આપણા ઋષિમુનિઓ હતા એના ચિંતનમાં અત્યારે હાલની જે સમસ્યાઓ છે એમનો ઉકેલ એમના ચિંતનોમાંથી આપણને મળી આવે છે।
એટલે આપણે વિચાર કરી શકીએ કે ભાઈ આ કેટલું એમની બુદ્ધિ ક્ષમતા કેટલી જોરદાર હશે. હવે આની અંદર સૌથી અમૂલ્ય ચિંતન શ્રેણીનો અમૂલ્ય ગ્રંથ એવું જો મનાય તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, અને એ ઈસવીસન 1909માં શુદ્ધતા સાથે સંપૂર્ણ કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું. અને આમ તો સંશોધન પ્રમાણે આ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 321થી 300ની વચ્ચે થયેલી છે એવું માનવામાં આવે છે. હવે એની અંદર એનો કોઈ બાબતે ચોક્કસ આધાર નથી, પણ એમ કે આની આસપાસ એની રચના થયેલી છે. હવે કૌટિલ્યની આપણે બાબતની વાત કરીએ તો કૌટિલ્યનું ચિંતન અર્થ ઉપર આધારિત છે. હવે અર્થ એટલે શું? તો માનવીનો જીવન નિર્વાહ એ અર્થ ઉપર આધારિત છે. આમ તો અર્થ એટલે આધુનિક ભાષાની અંદર વાત કરીએ તો અર્થ એટલે નાણું, અને એને લગતું શાસ્ત્ર એટલે કે નાણાંને લગતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અને સમગ્ર વિશ્વની અંદર એવી કોઈ બાબત નથી કે જ્યાં પૈસા ના આવતા હોય. બરાબર. હવે આની અંદર જે કૌટિલ્યે પોતાના વિચારો રજૂ કર્યા હતા એની અંદર કૌટિલ્યના મત મુજબ મનુષ્યની વૃત્તિ એ અર્થ છે. આવું આપણે પહેલા ચેપ્ટરની અંદર જોયું હતું. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, અને પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર છે એટલે કે અર્થશાસ્ત્ર. તેઓ મનુષ્યની આજીવિકા અને વસવાટના ઉપયોગ માટેની ભૂમિને સંપત્તિ ગણે છે. એટલે એવી જમીન કે જે આજીવિકા પૂરી પાડે અને વસવાટ માટે ઉપયોગી છે તેને આપણે સંપત્તિ ગણીએ છીએ, અને એ ભૂમિ એ સંપત્તિ કહેવાય. અને તેનો લાભ અને પાલનના ઉપાયો એની અંદર દર્શાવવામાં આવેલા છે. ઉપરાંત કૌટિલ્યએ 15 ભાગમાં રાજ્યના આંતરિક પ્રશાસન, પાડોશી રાજ્યો સાથેના સંબંધ, ઔષધો, કૂટનીતિને લગતા વિચારો આ બધાનું એમણે નિરૂપણ કરેલું છે. હવે એની અંદર એમની થોડીક બાબતોની બી વાત કરીએ. એમના જે આર્થિક વિચારો છે એ આર્થિક વિચારોની બી વાત કરીએ તો એ છે કૌટિલ્યના મુખ્ય આર્થિક વિચારો, જેમાં એક છે જનપદની સ્થાપના એટલે કે રાજ્યની સ્થાપના. હવે આની અંદર હંમેશા એક રાજા કેવો હોવો જોઈએ, ખૂબ જ સારા વિચારો એમણે આપેલા છે કે રાજાએ હંમેશા વિકાસ માટે અનુકૂળ માળખાકીય સુવિધા ઊભી કરતો હોવો જોઈએ. રાજ્યમાં ખેતી, ઉદ્યોગો માટે અને એના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેમ કે ખાણ ઉદ્યોગ છે, કારખાના છે, વન, પશુશાળા, આયાત નિકાસ, રસ્તાઓ, બજારની રચના કરવી, જળાશયો ખોદવા, દેવાલય છે, ધર્મશાળાનું નિર્માણ કરવું, આ બધામાં રાજાએ મદદ કરવી જોઈએ. અને આચાર્ય, પુરોહિત, ક્ષત્રિયોને કરમુક્તિ આપવાની અને અસહાય અવસ્થામાં ખેડૂતોને મદદ કરવી જોઈએ. જે છેલ્લો વિચાર છે એ તો વર્તમાન સરકારે પણ અપનાવવો જોઈએ. બીજા નંબરનું એક છે રાજકોષ. રાજકોષ એટલે કૌટિલ્યએ રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા માટેના ઉપાયો આપ્યા છે. એમાં રાજકોષનું મહત્ત્વ એ સૌથી વધારે છે. હવે રાજકોષ એટલે શું? તો રાજકોષ એટલે રાજ્યની આવકના સ્ત્રોત. હવે એ સમયની અંદર જ્યારે કૌટિલ્ય અર્થશાસ્ત્રની રચના કરી અને ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે શાસન કરતા તે સમયે આવકના કુલ 7 સ્ત્રોત દર્શાવેલા છે. જેમાં પહેલું છે નગર, બીજું ગ્રામ, ત્રીજું સિંચાઈ, ચોથું ખાણ, પાંચમું જંગલ, છઠ્ઠું પશુપાલન અને સાતમું વેપાર અને વાણિજ્ય એનો સમાવેશ થાય છે. હવે એની અંદર બી ઘણા બધા એમણે સૂચનો ને બધું દર્શાવેલું છે. હવે આમાં દુષ્કાળ પડ્યો હોય, અતિવૃષ્ટિ થઈ હોય, આવા કોઈ પણ બાબતની અંદર ક્યારે પણ કરવેરાને ક્યારે પણ સખ્તાઈપૂર્વક વસૂલી કરવી જોઈએ નહીં. બીજું, કૌટિલ્યે રાજકોષના જે વધારા માટે સાર્વજનિક સંપત્તિ છે, કિંમતી ભેટ છે, ઇનામ, દંડ, વેપાર વૃદ્ધિ અને વિપુલ ધનધાન્ય
ઉત્પાદન વધારવા જેવા પણ એમણે ઉપાયો સૂચવેલા છે. એટલે આ જે બધી બાબતો દર્શાવે છે એ ખૂબ જ અગત્યની છે, જે અત્યારે હાલના પણ લોકોએ શીખવા જેવી ખરી. કારણ કે સૌથી અગત્યની એમણે શું વાત કરી કે ક્યારેક અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થઈ હોય તો ક્યારે પણ ખેડૂતો ઉપર જોર જબરજસ્તી ના કરવી જોઈએ, બરાબર, જેથી કરીને ખેડૂતોને રાજા પ્રત્યે એક આદરભાવ જન્મે. બીજું કે રાજકોષ માટે જે વસ્તુઓ જે બી સ્વરૂપે મળે છે એના સંગ્રહ માટે ગોદામની વ્યવસ્થા ખાસ કરવી જોઈએ. અને એની અંદર કૌટિલ્યે કઈ વસ્તુ ઉપર અને કોના પાસેથી કેટલા પ્રમાણમાં રાજાએ કર લેવો એની બી સ્પષ્ટતા કરેલી છે. કેવી રીતે? તો કે ભાઈ અનાજ પકવતા ખેડૂત પાસેથી ચોથો ભાગ લેવો, વન, કપાસ, ઊન, રેશમ, લાખ, દવાઓ આ બધાના ઉત્પાદનમાં અડધો ભાગ, અને એવી જ રીતે અન્ય વ્યવસાયમાં પણ કર બાબતેની એમણે સ્પષ્ટતા કરેલી છે. એટલે દરેકની અંદર કેવી રીતે એમને કર લેવો એમની એમણે સ્પષ્ટતા કરેલી છે. અને આ જે કૌટિલ્યના વિચારો છે એ આજે પણ જો તમે પ્રજાના કલ્યાણ માટે વિચારો તો 100% એ વિચારો અમલમાં મૂકી શકાય અને પ્રજાનું કલ્યાણ થઈ શકે. તો આજે આપણે કૌટિલ્યના વિચારો વિશેની વાત કરી, જેની અંદર એક જનપદ અને રાજકોષની વાત કરી. તો આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજ પડી હશે. આવતી વખતે નવા ટૉપિક સાથે ફરી મુલાકાત કરીશું. થેન્ક યુ.